માર્ગ અને મકાન પંચાયત વિભાગના એન્જિનિયર ઉપર કોન્ટ્રાક્ટરે કર્યો હુમલો. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે પોતાની અસલિયતનો ચહેરો સામે આવ્યો. એન્જિનિયર પર હુમલો થયાની વાત વાયુવેગે કચેરીમાં ફેલાતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. જામનગરના ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા ગયેલા જિલ્લા પંચાયતના R&B વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલો કરાતા સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. ઘાયલ થયેલ એન્જિનિયરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના R&B વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીરરાજસિંહ બારડ ધ્રોલના ઈટાળા ગામે ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સિમેન્ટની કામગીરીમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થતો હોય તેથી અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. કોન્ટ્રાક્ટરને આની જાણ કરી હતી, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પર હુમલો કરાતા અધિકારી ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. હુમલામાં ઘાયલ થયેલ એન્જિનિયર નીરરાજસિંહ બારડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં તથા તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલો જામનગર જિલ્લા પંચાયતમાંથી જાણવા મળ્યું હતું કે ધ્રોલના ઈટાળા ગામે બનાવવામાં આવી રહેલ પુલની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થતો હતો. તેમાં આજે એજન્સીના કોન્ટ્રાક્ટરે આસિસ્ટન્ટ એન્જિનિયરને માર માર્યો હતો. આસિસ્ટન્ટ એન્જિનિયર નીરરાજસિંહ બારડને કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેનો એન્જિનિયરે વિડીયો પણ બનાવ્યો હતો. જ્યારે કામ ચાલી રહ્યું હતું અને નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે RCCનો સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. એટલે એન્જિનિયર ત્યાં ગયા ત્યારે સિમેન્ટનો જથ્થો ઓછો વાપરવામાં આવતો હોય તેથી એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું કે સિમેન્ટનો જથ્થો ઓછો નાખો છો તો આ રીતે ન ચાલે, માપ મુજબનો સિમેન્ટનો જથ્થો નાખવો જોઈએ. તે વાત કોન્ટ્રાક્ટરને માફક નહીં આવતા ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા પહેલાં ગાળાગાળી કરી બાદમાં એન્જિનિયર ન માનતા કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો. જ્યારે જે કામ ચાલી રહ્યું છે તે એજન્સી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે, જે જૂનાગઢની છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ, જામનગર.